करनी सेना शेरों की, केरोकी न केरोकी, करनी सेना शेरों की, करनी माता की जय। तुझसे बेर नहीं, रुपाला तेरी खैर नहीं, कभी तुझसे बेर नहीं, रुपाला तेरी खैर नहीं। વિગત તો આપ જાણતા હશો કે છેલ્લા 3 દિવસથી જે નિવેદન આપે છે રૂપાલાના, એમને જે નિવેદન અને ટિપ્પણી કરી છે એ અતિ ભયંકર અને ખતરનાક ક્ષત્રિય સમાજ વિશે કરી છે। એક સમાજને રાજી રાખવા માટે આવું નિવેદન કરવું અશક્ય છે। ક્ષત્રિય સમાજ શું છે, પોતે શિક્ષિત છે, પોતે શિક્ષક હતા, એને ઇતિહાસનું પણ ભાન હોવું જોઈએ કે ક્ષત્રિયોના બલિદાન શું છે। જેમને હમણાં રામ ભગવાનની પ્રતિષ્ઠા કરી એ રામ અમારા પિતા છે, કૃષ્ણ અમારા પિતા છે, અમે સૂર્યવંશી છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે અગ્નિવંશી છીએ। મોગલો સામે હજારો વર્ષ યુદ્ધ કરી મહારાણા પ્રતાપ અને શિવાજીએ પોતાના પ્રાણની આહુતિઓ આપી છે। આ દેશને બચાવવા માટે 562 રજવાડાઓ આપી આ ભારત દેશને અખંડ રાખવા માટે, બરાબર છે। તો એમને એ ખબર નથી કે આપણા હાથબારમાં નામ પણ નહોતા આઝાદી પહેલા, અને આઝાદી પહેલા નામ આવ્યા છે પણ એ પણ ક્ષત્રિય સમાજે આપ્યું છે। તો ક્ષત્રિય સમાજ માટે આટલો બધો રોષ શેના માટે? અને ક્ષત્રિય સમાજને આજે રોષ હોય, તમારી આટલી હલકી ટિપ્પણી અને તમારી જાતને તમે ખુલ્લા પાડો છો કે હું રૂપાલા આવું કહી શકું, આવું બોલી શકું? તમારા અંદરના આત્માને પૂછો કે અમારો ઇતિહાસ શું છે અને શું હતો। ન હોય તો એકવાર ઇતિહાસ વાંચી લ્યો, તમારો કયો વિષય છે મને ખબર નથી, પણ તમે શિક્ષક હતા તો તમને એટલું જ્ઞાન હોવું જોઈએ। અને એ જ્ઞાન વિશે આવી ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ અત્યારે કદી માફી માગે એ વિડીયોમાં માગી છે, એ માફી માન્ય નથી। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અત્યારે તમામ સરપંચો, તમામ આગેવાનો, શહેરની અંદર તમામ હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે અને અત્યારે અમે પરસોત્તમ રૂપાલાના ઘરે જઈ અને ત્યાં પણ અમે વિરોધ દર્શાવશું અને ત્યાં પણ અમે સૂત્રોચ્ચાર કરશું, એને માફી મગાવશું, એની ટિકિટ રદ કરવા માટેના પ્રયત્ન કરશું। અને એનું આગલા આયોજનમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અમારો કે કોઈ પણને રાજકોટમાંથી ટિકિટ આપો, બહારના ઉમેદવારને નહીં, આયાતી ઉમેદવારને નહીં, પરસોત્તમ રૂપાલાને નહીં। શા માટે નહીં? એ ક્ષત્રિય સમાજે અત્યારે તમને કહી દીધું છે, એ તમે મીડિયા મારફત જાહેર કરો કે ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ અત્યારે કેટલો છે। અમારો વિરોધ પૂરેપૂરો છે કે રૂપાલા સાહેબ જે બોલ્યા છે ક્ષત્રિય સમાજના દીકરીઓ વિશે, તો રૂપાલા સાહેબને ખ્યાલ હોવો જોઈએ કે ક્ષત્રિય સમાજના બહેનોએ એક સતી થઈ ચૂક્યા છે, તો એમને ખ્યાલ હોવો જોઈએ આ શિક્ષિત છે અને પોલિટિક્સ આ હદે ન કરવું જોઈએ કે કોઈ પણ સમાજમાં જઈ અને એ સમાજનું સારું બોલવું ને બીજા સમાજને નીચે લઈ આવો। તો આ રૂપાલા સાહેબને જાહેરમાં માફી માગે અથવા તો એમની ટિકિટ રદ થાય, નહીતર આ વખતે અમારો ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતરી જશે અને પૂરેપૂરો વિરોધ કરવામાં આવશે। અત્યારે અમે ભાઈઓ બધા બહેનો બધા 500 થી 1000 લોકો વિરોધ કરવામાં આવ્યા છે અને હજી આનું જો કાંઈ પણ હજી કરશું આગળ।